હું આપની ચેનલ આદર્શ ક્લાસ સુધી તમારું ભવ્ય સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 9 ગણિત ચેપ્ટર 11 પૃષ્ઠફળ અને ઘનફળ તેના સ્વાધ્યાય 11.3 નો દાખલા નંબર 2 ભણીશું। ચાલો સમયનો બગાડ કર્યા વિના ભણવાની શરૂઆત કરીએ। દાખલા નંબર 2, નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા લીટરમાં શોધો। આપણને બે દાખલા આપ્યા છે। સૌથી પહેલા આપણે પહેલો દાખલો ગણીએ। સૌથી પહેલા આપણે શંકુ આકારનું વાસણ દોરી દઈએ। માની લો કે શંકુ આકારનું વાસણ છે। આ વાસણની ઊંચાઈ છે, આ વાસણની ત્રિજ્યા છે। આપણને ત્રિજ્યા આપી દીધી છે। ત્રિજ્યા કેટલી આપી? શંકુ આકારની વાસણની ત્રિજ્યા આપી છે, કેટલી આપી છે? 7 સેમી। અને ત્રાસી ઊંચાઈ પણ આપણને આપી દીધી છે, કેટલી આપી છે? ત્રાસી ઊંચાઈ 25 સેમી। તો આપણે આ વાસણની ક્ષમતા શોધવાની છે। ક્ષમતા એટલે કેટલું અંદર સમાશે, કેટલા લીટર પાણી સમાશે, એ ક્ષમતા આપણે લીટરમાં શોધવાની છે। મતલબ કેટલું લીટર પાણી સમાશે, કેટલા લીટર દૂધ સમાશે, તો લીટરમાં મારે વાસણની ક્ષમતા શોધવાની છે। મતલબ વસ્તુ કેટલું અંદર સમાશે। મારે કોઈ વાસણની ક્ષમતા શોધવી કે અંદર કેટલું વસ્તુ સમાશે શોધવું હોય તો સૌથી પહેલા એ વસ્તુ ધ્યાનમાં આવવી જોઈએ આપણને કે આપણે શંકુનું ઘનફળ ફરજિયાત શોધવાનું છે। તો સૌથી પહેલા આપણે શંકુનું ઘનફળ શોધી દઈશું અને ઘનફળ શોધી તેને આપણે શેમાં ફેરવી દઈશું? લીટરમાં ફેરવી દઈશું। તો સૌથી પહેલા આપણે શંકુનું ઘનફળ શોધી દઈએ। શંકુનું ઘનફળ શોધવા માટે આપણે કઈ કઈ કિંમત જોઈએ? એક તો ત્રિજ્યા જોઈએ અને ઊંચાઈ જોઈએ। તો આપણને ત્રિજ્યા તો આપેલી છે પણ આપણને ઊંચાઈ આપેલી છે? ઊંચાઈ આપેલી નથી। તો સૌથી પહેલા આપણે ઊંચાઈ શોધવી પડશે। તો ઊંચાઈ શેના મદદથી શોધશું? આપણને ત્રિજ્યા આપી છે અને ત્રાસી ઊંચાઈ આપી છે। તો આપણે L ના સૂત્રના મદદથી સૌથી પહેલા આપણે શું શોધી દઈએ? ઊંચાઈ શોધી દઈએ। અને ઊંચાઈ શોધી શંકુનું ઘનફળ શોધી અને તેને પછી લીટરમાં ફેરવી દઈએ। તો સૌથી પહેલા આપણે ઊંચાઈ શોધી દઈએ L ના સૂત્રના મદદથી। L નું સૂત્ર આપણને આપ્યું છે ત્રિજ્યા r। પહેલો દાખલો આપણે ગણીએ છીએ। ત્રિજ્યા કેટલી આપી છે? 7 સેમી। અને ત્રિજ્યા ઊંચાઈ એટલે આ L પણ આપી છે, મને કેટલી આપી છે? 25 સેમી। તો આપણે શોધી દઈએ શંકુનું L ના વર્ગના મદદથી આપણે સૌથી પહેલા ઊંચાઈ શોધી દઈએ। L નો વર્ગ બરાબર r નો વર્ગ પ્લસ h નો વર્ગ, આ સૂત્ર છે। ત્રિજ્યા ઊંચાઈ આપણને આપેલી છે કેટલી? 25 નો વર્ગ। r ત્રિજ્યા આપણને આપેલી છે કેટલી? 7 નો વર્ગ। ઊંચાઈ આપણને આપેલી છે નથી આપેલી, આપણે શોધવાની છે ઊંચાઈ। h નો વર્ગ આપણે શોધવાનો છે, h આપણે શોધવાનો છે। 25 નો વર્ગ કેટલો થશે બોલો? હવે ત્યાં યાદ થઈ જવું જોઈએ। 25 નો વર્ગ 625, કેટલો? 625। 7 નો વર્ગ કેટલો થશે? સીધું 49 પ્લસ f નો વર્ગ તો એમને એમ લખી દો, h નો વર્ગ એમને એમ લખી દો, 625 એમને એમ લખી દો। 49 ને બરાબરના આ મકા લાવો તો શામાં આવી જશે બોલો? બરાબરના આ મકા લાવીએ તો આપણે શામાં આવી જશે? પ્લસમાં હોય તો માઈનસમાં આવી જાય। તો આપણે -49 બરાબર h નો વર્ગ તો એમને એમ લખી દો। 625 માંથી આપણે 49 બાદ કરીએ। 625 માઈનસ 49, 5 માંથી 9 બાદ ના થાય તો 15, 15 માંથી 9 બાદ કરો કેટલો મળશે આપણને? 6 મળશે જવાબ। 2 માંથી 4, પહેલા 2 ને 1 કરી નાખી, આગળ 10 કો લીધો તે માટે 1 નો 1 માંથી 4 બાદ ના 11 કરીએ, 11 માંથી 4 બાદ કરો કેટલા મળશે આપણને જવાબ? 7 મળશે। 6 માંથી 5 કરીએ, 6 ને 5 કરીને આગળ 10 કો લીધો એટલા માટે તો કેટલા? 576। તો કેટલો જવાબ મળે આપણને? 576। આ શેનો જવાબ મળે? h ના વર્ગનો। માત્ર શેનો જવાબ જોઈએ છે? ઊંચાઈ h જોઈએ છે, h નો વર્ગ નથી જોતું। તો હવે શું કરીશું બોલો? ગણિતનો નિયમ છે કે મારે વર્ગ કાઢવો તો સામેની સંખ્યાને શું આપી દેવાનું? વર્ગમૂળ। એટલે વર્ગમૂળ 576, h નો વર્ગ તો એમને લખી દઉં। 576 કોનો વર્ગ છે બોલો? આવડી જાવ જોઈએ। જો 576 કોનો છે? 24 નો વર્ગ છે, યાદ રાખજો। 625 કોનો વર્ગ છે? 25 નો વર્ગ। અને 676 કોનો વર્ગ છે? 26 નો વર્ગ। તો 576 કોનો વર્ગ છે? 24 નો વર્ગ। તો 576 ના જગ્યા પર હું 24 નો વર્ગ લખી શકું? h એમને એમ લખી દઉં। આપણે અહીંયાથી વર્ગમૂળ કાઢી નાખીએ એટલે બે વર્ગ લખાશે નહીં। શા માટે? કે વર્ગ કાઢીને સામેની સંખ્યાને આપણે વર્ગમૂળ આપી દીધું। હવે જો ગણિતનો નિયમ છે કે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય તો શું થઈ જાય? ઉડી જાય। તો વર્ગ અને વર્ગમૂળને હું ઉડાડી નાખું તો h બરાબર કેટલો જવાબ મળે મને? h બરાબર 24 સેમી। તો ઊંચાઈ પણ મને મળી ગઈ। હવે ઊંચાઈ મળી ગઈ તો આપણે શંકુનું ઘનફળ શોધી દઈએ। શંકુનું ઘનફળ, શંકુના ઘનફળનું સૂત્ર શું છે બોલો? 1/3 પાઈ r નો વર્ગ h। શંકુના ઘનફળનું સૂત્ર છે 1/3 એમને એમ લખી દો। પાઈ બરાબર કોઈ ઉલ્લેખ નથી કર્યો તો 22/7
ત્રિજ્યા r મને આપેલી છે, કેટલી આપેલી છે 7 સેમી, કેટલી આપેલી છે 7 એટલે 7 ગુણ્યા 7 r નો વર્ગ છે, ઊંચાઈ આપણને હાલ જ મળે, કેટલી મળી 24 સેમી, તો ગુણ્યા 24. હવે જે ઉડતું આપણે ઉડાડી દઈએ, 7 અને 7 તો કટ થઈ જાય, 7 7 કટ થઈ જશે, 3 ને 24 ઉડી જશે, આ ઉડશે, 3 × 24, 3 × 24. હવે ઉપરવાળી બધી સંખ્યાનો આપણે ગુણાકાર કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. એકનું તો કોઈ મૂલ્ય નથી, એકની કોઈ કિંમત નથી, તો 22 × 7 કરીએ, 22 × 7, 7 દુ 14, 4 નીચે લખી વધી આવી, 1 7 દુ 14 ને 1 15, 154 × 8 કરી દઈએ તો આપણને જવાબ મળી જશે. 8 દુ 8 8 ચોક 32, 8 તો 5 સાથે ગુણાકાર કરીએ આપણે તો 805 સાથે ગુણાકાર કેટલો થશે 8 5 40, 40 41 42 ને 43 ના 8 એકા 8 અને 8 ના 4 કેટલા થશે 12, આપણને 1232 જવાબ મળે. કેટલો જવાબ મળે 1232 સેમીનો ઘન. સેમીનો ઘન શા માટે ઘનફળ હતું એટલે સેમીનો ઘન. હવે આપણે તો શેમાં જવાબ જોવો હતો, આપણે તો જવાબ લીટરમાં જોઈએ છે, સેમીના ઘનમાં જોતો નથી. આપણે વાસણની ક્ષમતા શેમાં શોધવાની છે, લીટરમાં શોધવાની છે. તો જો યાદ રાખજો, કોઈ પણ સેમીના ઘનને લીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા 4 કરવાના. કેટલા કરવાના? ભાગ્યા 4. હું સાઈડમાં લખી દઉં છું, સેમીના ઘનને લીટરમાં ફેરવવા માટે ભાગ્યા 1000 કરવાના. રફકામાં લખી દેજો કે સેમીના ઘનને લીટરમાં ફેરવવા માટે આપણે શું કરશું? ભાગ્યા 1000. તો 1232 સેમીના ઘનને મારે લીટરમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશ બોલો? 1232 ભાગ્યા 1000. ભાગ્યા 1000 તો લીટરમાં ફેરવાઈ ગયું, લીટરમાં ફેરવાઈ ગયું. હવે આપણે ભાગ્યા, આપણે શોર્ટકટ ભાગ કરવો હોય, 1232 ભાગ્યા 1000 નો શોર્ટકટ ભાગ કરવો હોય તો કેવી રીતે કરીશ? નીચે 3 શૂન્ય છે, પાછળની ઉપરની સંખ્યામાં પાછળથી 3 સંખ્યા આગળ પોઈન્ટ મૂકી દો, મતલબ 1.232 લીટર. તો આ વાસણની ક્ષમતા આપણને શેમાં મળી ગઈ? લીટરમાં મળી ગઈ. તો અહીંયા પહેલો દાખલો પૂરો થયો. હવે બીજો દાખલો ગણીએ. બીજા દાખલાની પણ ઊંચાઈ આપી છે આપણને અને ત્રિજ્યા ત્રાસી ઊંચાઈ આપી છે. તો આપણે સૌથી પહેલા શંકુ દોરી દઈએ. માની લો કે આ શંકુ છે, આ શંકુની ઊંચાઈ છે અને આ શંકુની ત્રિજ્યા છે. આપણને શું શું આપી છે? જો ઊંચાઈ આપી છે, ઊંચાઈ કેટલી? શંકુની ઊંચાઈ આપણને કેટલી આપી છે? 12 સેમી. અને ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે આપણને? 30 સેમી. શંકુની ઊંચાઈ મને આપી છે 12 સેમી અને ત્રાસી ઊંચાઈ કેટલી આપી છે મને? 13 સેમી. તો મારે હવે આ વાસણની ક્ષમતા, આ શંકુ આકારનું વાસણ છે, તો આ વાસણની ક્ષમતા મારે લીટરમાં શોધવી છે. અને વાસણની ક્ષમતા લીટરમાં શોધવી હોય એટલે વસ્તુ કેટલું સમાશે અંદર, મતલબ એ થયું. તો સૌથી પહેલા મારે શંકુનું ઘનફળ શોધવું પડશે. અને શંકુનું ઘનફળ શોધવા માટે મારે ત્રિજ્યા અને ઊંચાઈ ફરજિયાત જોઈશે. તો મારા પાસે ઊંચાઈ છે પણ ત્રિજ્યા છે મારી પાસે. તો સૌથી પહેલા આપણે શું શોધીશું બોલો? ત્રિજ્યા શોધી દઈએ, પછી શંકુનું ઘનફળ શોધીશું, પછી આપણે તેને શામાં ફેરવી દઈશું? લીટરમાં ફેરવી દઈશું. તો સૌથી પહેલા આપણે દાખલા નંબર 2, આપણને શું શું આપી? ઊંચાઈ આપી છે. ઊંચાઈ કેટલી આપી છે? 12 સેમી. અને ત્રિજ્યા ઊંચાઈ મને આપી છે 13 સેમી. આપણે સૌથી પહેલા શું શોધીશું? આપણને સેમીમાં આપ્યું હતું ને. સૌથી પહેલા આપણે શું શોધી દઈશું? ત્રિજ્યા. શાના મદદથી શોધી? l ના વર્ગના સૂત્રના મદદથી આપણે ત્રિજ્યા શોધી દઈએ. l નો વર્ગ બરાબર r નો વર્ગ પ્લસ h નો વર્ગ. l મને આપેલો છે કેટલો? 13 નો વર્ગ, 13 તો 13 નો વર્ગ. ત્રિજ્યા મને આપેલી નથી, શોધવાની છે, તો r નો વર્ગ એમને લખી દઉં. ઊંચાઈ મને આપેલી છે કેટલી છે? 12, તો 12 નો વર્ગ. 13 નો વર્ગ કેટલો થશે બોલો? આવડે છે કોઈને? જો ના આવડે તો આપણે 13 × 13 કરી લઈએ. 13 નો વર્ગ મને આવડે છે 179 થશે. આપણે છતાં આપણે ગુણાકાર કરી દઈએ. 13 × 13 નીચે બે સંખ્યા લખી 0, 3 એકા 3, 1 એકા 1, 3 3 9, 3 એકા 3, 9 3 3 6 અને 169. તો આ નેક્સ્ટ ટાઈમ 13 નો વર્ગ આવે તો યાદ રાખજો બધા, કેટલો થશે? 169. તો 13 નો વર્ગ કેટલો થશે? 169. બરાબર. 8 નો વર્ગ તેમ લખી દો. 12 નો વર્ગ કેટલો થાય બોલો? 12 × 12. તો 12 નો વર્ગ યાદ રાખજો 144 થશે. કેટલો થશે? 12 નો વર્ગ. 12 × 12 કરીશું તો કેટલો જવાબ મળે છે મને? 144. છતાં પણ આપણે કરી દઈએ 12 × 12. 12 × 12 0, 2 એકા 2, 1 એકા 1, 2 દુ 4, 2 એકા 2,
નીચે બે સંખ્યાનો સરવાળો કરીએ 4 2 2 4 અને 144 તો 12 નો વર્ગ કેટલો થાય 144 હવે 169 એમને લખી દઉં મારે 144 ના બરાબર આમાં કલાવા છે તો શામાં આવી જશે બોલો માઈનસ માં આવી જશે તો માઈનસ 144 r નો વર્ગ એમને લખી દઉં 169 માંથી 144 બાદ કરો બોલો 169 માંથી 144 આપણે બાદ કરીએ 9 માંથી 4 જાય તો 5 6 માંથી 4 જાય તો 2 1 માંથી 1 જાય તો 0 मतलब કેટલો જવાબ મળે આપણને 25 જવાબ મળે કેટલો જવાબ મળે 25 તો r નો વર્ગ એમને લખી દઉં હવે આ તો મને શેનો જવાબ મળ્યો r ના વર્ગનો જવાબ મળ્યો મારે શેનો જવાબ જોઈએ છે r નો ત્રિજ્યા r જોઈએ છે તો શું કરીશું બોલો જો વર્ગ કાઢવો હોય તો સામેની સંખ્યાને ગણિતનો નિયમ છે કે મારે વર્ગ કાઢો સામેની સંખ્યાને શું આપી દેવાનું વર્ગમૂળ તો વર્ગમૂળ 25 r એમને લખી દઉં હવે 25 કોનો વર્ગ છે બોલો હવે આ તો ઈઝી છે બોલે આવડી જવું જોઈએ 5 નો વર્ગ છે 25 કોનો વર્ગ છે 5 નો વર્ગ તો 25 ના જગ્યાએ 5 નો વર્ગ લખી શકું અને ગણિતનો નિયમ છે કે વર્ગ અને વર્ગમૂળ બંને ભેગા થઈ જાય ઉડી જાય તો r બરાબર કેટલો ત્રિજ્યા કેટલી મળી મને 5 સેમી ત્રિજ્યા મને મળી ગઈ હવે ત્રિજ્યા મળી ગઈ તો આપણે શંકુનું ઘનફળ શોધી દઈએ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r નો વર્ગ h 1/3 તો એમને લખી દો પાઈ બરાબર કોઈ ઉલ્લેખ કરી નથી તો 22 7 ત્રિજ્યા r મને હાલ જ મળી કેટલી મળી બોલો 5 તો 5 ગુણ્યા 5 અને ઊંચાઈ કેટલી ઊંચાઈ મને આપેલી હતી રકમમાં 12 સેમી ઊંચાઈ કેટલી છે 12 સેમી હવે જે ઉડતું આપણે ઉડાડી દઈએ 3 ચોગા 12 3 ચોગા 12 હવે જો 7 નો કોઈ સંખ્યાથી ઉડશે કોઈ સંખ્યાથી ન ઉડે તો આપણે બધી સંખ્યાનો ઉપરવાળી સંખ્યાનો બધોનો ગુણાકાર કરી દઈએ સૌથી પહેલા આપણે 5 5 નો ગુણાકાર પાઈ પાઈ 25 25 ચોક 100 અને 100 ગુણ્યા 22 કરીએ તો આપણે કેટલો જવાબ મળશે બોલો 100 ગુણ્યા 22 સીધો 22 એકા 22 22 નો જવાબ મળે છે 22 એકા 22 એની પાછળ બે શૂન્ય મૂકી દે પછી આપણે ગુણાકાર કરી દઈએ નીચે બે સંખ્યા એક શૂન્ય મૂકી દઉં 2 નો ગુણ 0 સાથે ગુણાકાર 0 2 નો 0 સાથે 0 2 એકા 2 2 નો 0 સાથે ગુણાકાર 0 2 નો 0 સાથે ગુણાકાર 0 2 એકા 2 બે નીચેવાળી સંખ્યાનો સરવાળો કરી દઈએ 0 0 2 2 તો કેટલો જવાબ મળે બોલો આપણને 2200 ઉપર 2200 જવાબ મળે ભાગ્યા 7 તો લખેલા છે ભાગ્યા 7 તો લખેલા છે તો આપણે હવે ઓને લીટરમાં આ 2200 આ તો સમસ્યામાં જવાબ આપણે ઘનફળ મળ્યો સેમીનો ઘન મજુડા 2200 ભાગ્યા 7 ઉડાડતો નથી શા માટે મને લીટરમાં શોધવું છે ને તો હું આ 2200 ભાગ્યા 7 ઉડાડતો નથી હવે આપણે આને લીટરમાં ફેરવીએ 2200 ભાગ્યા 7 સેમીના ઘનને મારે લીટરમાં ફેરવવું હોય તો કેવી રીતે ફેરવીશ બોલો આપણે આગળ શીખીને આયા કે કોઈ પણ સેમીના ઘનને આપણે લીટરમાં ફેરવવું હોય તો ભાગ્યા કેટલા કરી દેવાના 1000 ભાગ્યા 1000 તો 2200 ભાગ્યા 7 અને મારે એને લીટરમાં ફેરવવું હોય સેમીના ઘનને તો ભાગ્યા 1000 ભાગ્યા 700 નીચે લખેલા છે તો આપણે એકનો ભાગ કર્યો આમ ન હતું એટલે 7 તો લખેલા છે ભાગ્યા ખાલી 1000 કરી નાખ્યા ને લીટરમાં ફેરવા દઈએ શામાં ફેરવા ગયો લીટર હવે જે ઉડતું આપણે ઉડાડી દઈએ આ પાછળ એક શૂન્ય આ પાછળ શૂન્ય ઉડી જાય આ શૂન્ય ઉડી જશે તો આપણા પાસે શું બચ્યું બોલો 22 અને નીચે સાથેદાર 70 હજુ 22 અને 70 ઉડશે જો બે વડે ઉડી જશે શા માટે કે 70 ના પાછળ શૂન્ય છે અને 22 પાછળ 2 છે એટલે બે કી સંખ્યા છે અને 0 છે એટલે બે વડે ઉડી જશે 2 કા 2 કા 2 2 તરી 6 સાતમાં કેટલા બચ્યા 1 બચ્યા 1 ના 0 સાથે જોઈન કરો 2 પંચા 10 અને 11 ના પોતરે ઉડશે ને ઉડશે તો આપણો કેટલો જવાબ મળે બોલો 11/35 લીટર આપણે હવે આગળ શોધીશું નહીં શા માટે કે પાછળ પણ આપણને ચોપડીના પાછળ આટલો જવાબ આપેલો છે તો આઈ હોપ હું આશા રાખું છું કે તમને દાખલા નંબર 2 સમજાયો છે ચાલો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ